નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર જેડી પૂર્વ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ટ્રેડ ક્ષત્રિય કરણી સેના મધ્ય ગુજરાત મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહારાણા પ્રતાપ બટાલિયન હું અને મારા કાર્યકર મિત્રો લગભગ 35 જેટલા મિત્રો સાથે આજે સાંજે પ્રથમ નવરાત્રિના પાવન અવસરે શ્રી ઋત્વિજ જોશી કોંગ્રેસ સહેજ પ્રમુખ તેમજ વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ ભથ્થુ તેમજ જસપાલસિંહ પઢિયાર ની આગેવાનીમાં આજે કોંગ્રેસના ખેસ ધારણ કરી વિધિવત રીતે કોંગ્રેસ ઓફિસર પર કોંગ્રેસ જોઈન્ટ કરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। जयेंद्र भाई અને એમની આખી ટીમ, અમારા તમામ નેતાઓ ભાઈ, ચાહે ઋતિકભાઈ હોય, ચાહે અનુજભાઈ હોય, ચાહે ભીખાભાઈ હોય, ચાહે અમારા તમામ લોકો, અમારા તમામ નેતાઓની આગેવાનીમાં આઈડી પટેલ હોય, મહેશભાઈ હોય, તમામની આગેવાનીમાં આ જોડાયા છે। સમયની માંગ છે અને વાયદા કરીને જે લોકોને ચારે તરફ ફેરવે છે, એટલે ગોળ ગોળ ફરાવે છે। તમે વિચાર કરો કે દેશ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો આ લોકોએ। ખાલી વાયદા ઉપર ટકેલું છે। 3 વખત જે શહેરમાં પૂર આવે, 5,000 કરોડ કરતાં વધારે નુકસાન થઈ જાય, 3 દિવસ સુધી પહેલા માળ પર બેસી રહે, ખાવાનું નહીં મળે, નાના બાળકોને દૂધ ના મળે, લાઇટો કપાઈ જાય। આવો વહીવટ કોંગ્રેસે કદાપી નથી કર્યો અને જૂઠા વાયદા તો કોંગ્રેસે કદાપી નથી કર્યા। કોંગ્રેસ મુક્ત ભારત, અરે ભાઈ, પોલિટિકલ પાર્ટી હોય, કોંગ્રેસ મુક્ત કરી દીધું તમે? ધીમે ધીમે તમે મુક્ત થઈ રહ્યા છો। સમયની માંગ છે। અલગ અલગ લડવાથી એકજૂથ થઈને અમે લડીએ। તમે જુઓ કે આખા રાજ્યની અંદર એક ઠાકોર જ જીતી છે, જ્ઞાનીબેન, ના બીજા ઠાકોર આવ્યા છે। એટલે સમજી રાખવાનું કે ભવિષ્ય બદલાય છે અને ધીમે ધીમે યંગ છોકરાઓ સમજશે, એમના ભણતરનું સમજશે, એમની નોકરીઓનું સમજશે। કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી સાહેબ। કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે બક્ષી પંચ, SC ST એમની જે નોકરીઓ તે જતી રહી, પરમનન્ટ નોકરીઓ ખતમ થઈ ગઈ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ। તમે વિચાર કરો, GST, દૂધ ઉપર GST, ચોખા ઉપર GST, ઘઉં ઉપર ચોક્કસ GST, લોટ ઉપર GST, એવી તો અંગ્રેજોની બી સરકાર નહોતી, એવી સરકાર કરી દીધી છે। અને ફક્ત ને ફક્ત આખા દેશમાં ભ્રષ્ટાચાર અને જૂઠા વાયદા સિવાય કશું નથી ચાલતું। ત્યારે મને લાગે છે કે સમય રાહ જોતો હતો અને સમયની રાહ જોતા જોતા સમય કરવટ લે છે, બદલાય છે અને સમય બદલાયો છે। લોકોને એમની વાત સમજ પડવા લાગી છે। લોકોને માલદાર થતો જાય છે અને ગરીબ થતો જાય છે। એ વાત જ્યારે લોકોને સમજ પડે છે તો યુવાનો જોડાય, આ દેશની રક્ષા માટે, આ શહેરની રક્ષા માટે જોડાય છે। એમને ખૂબ અભિનંદન અને ખૂબ તાકાતથી કામ કરો તમે। કોંગ્રેસ એક વિચારધારા છે, કોંગ્રેસ કોઈ વ્યક્તિ નથી અને વિચારધારામાં સમાન બધાને હક આપે છે। કોંગ્રેસ પાર્ટી ખાલી 2 જણને પાર્ટી નથી ચાલતી, લોકોથી પાર્ટી ચાલશે। લોકોથી પાર્ટીઓ બને છે, પાર્ટીથી લોકો નથી બનતા। લોકોથી દેશ ચાલે છે, નેતાઓથી દેશ નથી ચાલતું। કારણ કે તમે જુઓ ચારે બાજુ અંધકાર જેવું છાઈ ગયું છે। વાયદા બહુ છે, વાદે પર વાદે હૈ લેકિન વાદે પૂરે નહીં હોતે। એવી પાર્ટીની સામે લડવા માટે બધા એક થવું પડે અને તમે જોડાયો છો, તમને ખૂબ ખૂબ અભિનંદન। આપણે બધા ભેગા મળીને લડીશું અને આ શહેરની અંદર કોંગ્રેસ પાર્ટી આવે એવી તાકાત ઊભી કરીશું। આપ આવ્યા છો, આપણે ખૂબ ખૂબ અભિનંદન। જય હિન્દ, જય ભારત। જ્યારે વડોદરામાં 12 બાળકો અને 2 બહેનોની હત્યા થઈ સમા તળાવમાં, એના અનુસંધાનમાં પબ્લિક માટે બહાર આવીને, પાર્ટી તો ઘણી બધી છે વડોદરા શહેરમાં,
પણ એક મજબૂત વિપક્ષ તરીકે ઋત્વિજભાઈ, ભથ્થુભાઈ, કોંગ્રેસના આગેવાનો ફક્ત ને ફક્ત આ લોકો જ રોડ પર દેખાયા અને એમણે જે લડત આપી એના લડતના અનુસંધાનમાં લોકોને દેખાયું કે વડોદરામાં વિપક્ષ મજબૂત છે. 3 વખત ભારતીય જનતા પાર્ટીએ વડોદરા વાસીઓને ડૂબાડ્યા. ઘણી બધી પાર્ટીઓ હોવા છતાંય કોઈએ જવાબ ના આપ્યો, પણ કોંગ્રેસે જવાબ આપ્યો. કોંગ્રેસે કેશડોલ માટે લડ્યા. ઋત્વિજભાઈ, ભથ્થુભાઈ કેશડોલ માટે વાત કરી. જે લોકો ડૂબ્યા છે એના માટે ઘરે ઘરે ગયા, લોકોનો સંપર્ક કર્યો. એટલે એક મજબૂત વિપક્ષ તરીકે વડોદરામાં કોઈ છે તો એ ફક્ત ને ફક્ત કોંગ્રેસ છે. વડોદરા વાસીઓએ નક્કી કરવાનું છે કે આવતા વર્ષે ફરી તમારે ડૂબવું છે કે 1 વર્ષ પછી તમારે રિઝલ્ટ આલવું છે. જો તમારા બાળકો, તમારા ઘરના કોઈ તળાવમાં ડૂબી જશે કે કોઈની મૃત્યુ થશે તો કોઈ વચ્ચે નહીં આવે, કોઈ બચાવવા નહીં આવે. કોંગ્રેસના દરેક વ્યક્તિ, અત્યારના જે નેતાઓ છે એ લોકો લડે છે, બોલે છે અને પબ્લિકનો અવાજ ઉઠાવે છે, જે ખરેખર લોકશાહીમાં બહુ જરૂરી છે. અને એક સારી વસ્તુ છે, એ લોકોથી પ્રેરિત થઈને હું આજે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયો છું. બીજી ઘણી બધી વાતો છે, સમય પર કરીશું. મારી સાથે મારા બીજા મિત્ર બી જોડાયા છે, એ બી કંઈ કહેવા માંગશે. જય માતાજી, જય મા કાળી. Subscribe now and press the bell icon. Never miss an update.